તારા સપનાઓ જો મોટા છે તો તારા પ્રયત્નો પણ ઇક્વલી મોટા હોવા જોઈએ. તું હજી બેસી રહ્યો છે, ઊભો થા, તારી ઓકાત બનાવ, કેમ કે જિંદગી તારા માટે રાહ નહીં જુએ. આખી દુનિયા તારા સામે છે, તારા પર કોણ વિશ્વાસ રાખશે? જો તું જાતે જ તારા પર વિશ્વાસ નહીં રાખે, તારે નિર્ણય લેવા પડશે, નબળા બનો કે તોફાની. જ્યાં સુધી તું તારી ઓકાત નહીં બનાવે ત્યાં સુધી તારે જીવી જવું પડશે લોકોની દયા પર. સફળતાનો એક જ રસ્તો છે, અવિરત મહેનત. કોઈ રાહ જોશે નહીં કે તું સફળ થાય, આ દુનિયા તારી રાહ નહીં જુએ. તું બેઠો રહેશે અને બીજા લોકો આગળ નીકળી જશે. તારા સપનાઓ માટે તારે લોહી પસીને એક કરવા પડશે. મહાન લોકો પણ શૂન્યથી શરૂ કર્યા હતા, પણ આજે તેમની કહાની દુનિયાને પ્રેરણા આપે છે. કેમ? કારણ કે તેઓ બેસી રહ્યા નહીં, પણ ઊભા થયા, લડ્યા અને પોતાની જગ્યા બનાવી. તું તારી હારના જવાબદાર પોતે જ છે, પણ હવે તું તારા વિજયનો સર્જક પણ પોતે જ બનીશ. તારા સપનાઓના પાછળ ભાગશો નહીં, તેમને પકડવા દોડ. હજી એ સમય છે, ઊભો થા, તારા જીવનનું સુકાન હાથમાં લેવા. શું તમે દિવસો સુધી સપના જોઈ રહ્યા છો? શું તમે હંમેશા વિચારો છો કે કાલે જરૂર કંઈક કરીશ, પરંતુ કાલે ક્યારે આવતું નથી? આજે જ ઊભા થાઓ, આજે જ પોતાના લક્ષ્યો નક્કી કરો, આજે જ મહેનત શરૂ કરો. યાદ રાખો, સફળતા કોઈને મફતમાં મળતી નથી, તેના માટે મહેનત કરવી પડે છે. તારક ચિહ્ન બેસી શું રહ્યો છે? ઊભો થા અને ઓકાત બનાવ. તમે જે કરવા માંગો છો તે કરો. તમારા સપનાઓને સાકાર કરો. તમે કરી શકો છો. આજે નિર્ણય કર. 1 વર્ષ પછી તું ખુશ થશે કે તું શરૂ કર્યું, અથવા પસ્તાશો કે કેમ ના કર્યું. તો કેવો છો? હજી બેસી જ રહ્યો છે કે ઊભો થશે? જો હા, તો આ વિડીયો લાઈક કર, કોમેન્ટ કર અને તારા દોસ્તોને મોકલીને એમને પણ જાગૃત કર. જો તમને આ વિડીયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.